મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ભણવાનું સ્ટાર્ટ કરશું, જેના રચયિતા છે પરમ પૂજાચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. આપણે શું જોઈ રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં? આપણે આ જોયું અહીંયા સુધી 11th ગુણ સ્થાનક સુધી કેટલા કર્મોની પ્રકૃતિ ઉદયમાં હોઈ શકે છે તે આપણે અહીંયા સુધી જોયું હતું લાસ્ટ ક્લાસમાં. હવે આપણને અહીંયા એક પોઈન્ટ આપણને ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણને શું જોયું, જે 9મો ગુણ સ્થાનક છે, તો અહીંયા આ જે છે ને હાસ્ય ષટક, હાસ્ય, રતિ, શોક, અરતિ, ભય, જુગુપ્સા, નૌકશા, ચારિત્ર, મૌન્ય કર્મો, આ બધા કર્મો છે ને એનું શું થાય છે, 8મા ગુણ સ્થાનકના અંતમાં એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે ને, એટલે અહીંયા -6 કરવાનું છે અહીંયા. એટલે 9મા ગુણ સ્થાનકે એનું ઉદય રહેલું નથી, કારણ કે 8માના અંતમાં એનું ઉદય વિચ્છેદ થઈ ગયું છે. ઓકે, હવે જે 8મું ગુણ સ્થાનક ઉપર જે આવેલો હોય છે જીવ, તે શું કરે છે, બે ટાઈપની આ કરે છે ને, શ્રેણીઓનું મંડાણ કરે છે. એક ઉપશમ અને બીજું ક્ષપક શ્રેણી. ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, બે ટાઈપની શ્રેણીઓનું મંડાણ કરે છે. તો 8મા ગુણ સ્થાનક ઉપર આ બધું 5 કરણ કરે છે, અને જેમ આગળ વધતો જાય છે, 9મા ઉપર આવે છે અને ઉપર વધશે, તો એવી રીતે એની આત્માના જે અધ્યવસાયો છે એની વિશુદ્ધિ વધતી જાય છે ને, એની વિશુદ્ધિ વધતી જાય છે. તો હવે આ જીવ જે છે ને શું થશે, અહીંયા દેખાય છે હાસ્ય ષટક જે છે એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે 8માના ગુણસ્થાનકના અંતમાં. તો હવે અહીંયા આપણને લાગશે કે હવે જીવ જે 9મા ગુણસ્થાનકે આવી ગયો છે, 9મા ગુણસ્થાનકે આવી ગયો છે અને હજી ઉપર જે ચડી રહ્યો છે, તો એની અંદર હવે આપણને દેખાય છે રતિ નથી અહીંયા, રાઈટ? રતિ, નૌકશા, ચારિત્ર, મૌન્ય કર્મ નથી, બરાબર ને? તો અને પ્લસ ઉપર આગળ અહીંયા દેખાય છે કે સંજ્વન અને લોભ છે જે છે એ પણ અહીંયા પછી શું થાય છે, 10મા ગુણ સ્થાનકના અંતમાં એ પણ નીકળી જાય છે. તો પછી જે જીવ ઉપર 9મા એન્ડ ઓન ઉપર જે ચડતો જાય છે, તો એ જીવના મનમાં, એના આત્મામાં પ્રભુ પ્રત્યે પછી રાગ રહેશે કે નહીં રહેશે, પછી એ આપણને વિચાર આવે. કારણ કે રાગ દ્વેષ શું છે, રાગ હોય છે કે દ્વેષ હોય છે, એ બંને શું છે, આ મોહનીય કર્મના સ્વરૂપ છે ને, મોહનીય કર્મ જ છે, એ કષાય જ છે ને રાગ દ્વેષ. તો હવે અહીંયા રતિ નીકળી જાય છે, અરતિ નીકળી જાય છે, લોભ નીકળી જાય છે, ક્રોધ, માન, માયા એ નીકળી જાય છે. તો પછી હવે પ્રભુ જે છે, પ્રભુ ઉપર રાગ એને રહેશે કે નહીં, પછી પ્રભુ પર રાગ રહેશે કે નહીં, અને જે પોતાના કરેલા જે કર્મ છે કે પોતાને મળેલું જે શરીર છે, એ શરીર ઉપર દ્વેષ ભાવ એ રહેશે કે નહીં, સંસાર ઉપર દ્વેષ ભાવ એ રહેશે કે નહીં. તો પછી અહીંયા આપણને ક્લિયરલી દેખાય છે કે અપ્રશસ્ત એવું કઈ નથી કે માત્ર અહીંયા અપ્રશસ્ત ટાઈપના કષાયો નીકળે છે, એવું કઈ મેન્શન છે? એવું મેન્શન નથી ને કે માત્ર અપ્રશસ્ત કષાય જ નીકળે છે, પ્રશસ્ત કષાય તો આગળ રહેશે બેઠેલા, એવું નથી ને. અહીંયા શું થાય છે, અપ્રશસ્ત કષાયની સાથે પ્રશસ્ત કષાય પણ નીકળી જાય છે. જો સિમ્પલ છે, જો પ્રશસ્ત કષાય બાકી રહી જાય તો પછી શું થાય, એમ કેવી રીતે આપણે કહી શકીએ કે પછી અહીંયા ક્ષીણ મોહ, આ ગુણસ્થાનકનું નામ જ પછી એ નહીં કહી શકીએ ને કે મોહનું ક્ષીણ થઈ ગયું, ટોટલી અહીંયા નાશ થઈ ગયો, એ કહી જ નહીં શકાય. કારણ કે પ્રશસ્ત કષાય જો બાકી રહેલા હોય, પ્રભુ ઉપર રાગ કે શરીર ઉપર દ્વેષ જો એ રહેલા હોય, એવા પ્રશસ્ત રાગ અને દ્વેષ જો રહી ગયેલા હોય, તો પછી એમ કહી જ નહીં શકાય કે જીવ
ક્ષીણ મોહ આવા લેવલ ઉપર, આવા ગુણ સ્થાનક ઉપર આવી ગયો છે, એ કહી જ નહીં શકાય ને. પછી એ જીવ એ કહી જ નહીં શકાય કે 13મા ગુણ સ્થાનકે કેવલ જ્ઞાની બની ગયો છે, એ પણ નહીં કહી શકાય ને. કેવલ જ્ઞાની પર્સન જે ભગવંત હોય, એ જીવમાં મોહનીય કર્મ નું તો સંપૂર્ણ નાશ જ હોય ને. 4 ઘાતી કર્મ, 4 નું સંપૂર્ણ નાશ થઈ ગયેલું હોય, તો જ કેવલ જ્ઞાન પ્રગટ થાય ને, તો કહેવાય કે હવે અહીંયા આવ્યું છે, રાઈટ. અને ક્ષીણ મોહ એટલે કે મોહનીય કર્મ સ્પેસિફિકલી અહીંયા સર્વક્ષય થઈ ગયું છે ટોટલી. એટલે એવું ધ્યાન રાખવાનું કે પ્રશસ્ત કશાય પણ નથી અહીંયા જીવ પાસે. જીવના આત્મામાં પ્રશસ્ત કશાયો પણ નીકળી જાય છે અપ્રશસ્તની સાથે સાથે. એટલે જીવની અંદર પ્રભુ ઉપર રહેલું જે રાગ હોય છે એને કહેવાય પ્રશસ્ત રાગ, તો એ પણ નહીં હોય. અને જે પ્રશસ્ત દ્વેષ એટલે કે શું? જે એવા ટાઈપનો દ્વેષ, ફર્સ્ટ ઓફ ઓલ પ્રશસ્ત દ્વેષ એટલે કે શું, અને પ્રશસ્ત રાગ એટલે કે શું? પ્રશસ્ત રાગ એટલે કે જે આપણને કરવા જેવું છે રાગ, હમણાંના સ્ટેજમાં આપણને જો આગળ પહોંચવું હોય ને, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જો કરવું હોય, તો પ્રશસ્ત રાગ કરવા જેવા છે, પ્રશસ્ત દ્વેષ કરવા જેવું છે. આ બંને કરવા જેવા છે. ઓકે, તો એને કહેવાય પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ. રીઝન શું છે? કારણ કે આ આલંબન બને છે અપ્રશસ્ત કશાયોને હટાવવા માટે. આ શું બને છે? હેલ્પફુલ બને છે. એટલા માટે કરવા જેવા છે, એટલા માટે તો એને પ્રશસ્ત કહેવાય છે. તો પ્રશસ્ત રાગ એટલે કે શું? પ્રભુ ઉપર વિતરાગી એવા પ્રભુ સર્વજ્ઞ ભગવાન ઉપર આપણને જે રાગ એ કરવા જેવું છે, એ આપણે કરીએ. પ્રભુ ભક્તિ, પ્રભુ પર પ્રેમ કરીએ ને આપણે, કે પ્રભુ મને બહુ ગમે છે, પ્રભુને દિન રાત જોતો રહું, દર્શન કરતો રહું, પ્રભુમય બની જાઉં. પ્રભુ ઉપર જે આપણને રાગ ભાવ છે ને, એને કહેવાય પ્રશસ્ત રાગ. અને એ કરવા જેવું છે હમણાં, તો એ આલંબન બનશે અપ્રશસ્ત કશાયોને હટાવવા માટે, આલંબન બનશે. અને કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે આલંબન બનશે. ઓકે. અને પ્રશસ્ત દ્વેષ શું છે? એ કરવા જેવું દ્વેષ છે. આ પ્રશસ્ત દ્વેષ એટલે શું? કોના ઉપર કરવા જેવું છે દ્વેષ ભાવ? આપણા ઉપર, આપણા આત્મા ઉપર જે બંધાયેલા કર્મો છે, તો એ કર્મો ઉપર દ્વેષ ભાવ એ કરીએ આપણે, કે મને આ નથી ગમતા, આ સંસાર નથી ગમતો. ઓકે, તો આ જે શરીર છે, મને વળગેલો જે શરીર છે, તો એના ઉપર દ્વેષ. જે ચોંટેલા કર્મો છે એના ઉપર દ્વેષ. સંસારમાં જે આપણે ભટકી રહ્યા છે એના ઉપર દ્વેષ. એ બધું આપણે કરીએ, એને કહેવાય છે પ્રશસ્ત દ્વેષ. એ આપણે કરશું હમણાં, તો જ એ શું કરી શકશે? આ પ્રશસ્ત દ્વેષ હેલ્પફુલ બનશે અપ્રશસ્ત કશાયોને કાઢવા માટે, કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે આપણને હેલ્પફુલ બનશે. જો પ્રશસ્ત દ્વેષ નહીં કરશું, એટલે કે જે આપણા આત્મા ઉપર બંધાઈ રહેલા જે કર્મો છે, એ કર્મો ઉપર આપણે દ્વેષભાવ નહીં હશે આપણને, અને એ ગમતા રહેશે, તો પછી એને કાઢવાનું મન જ નહીં થાય ને. એટલે નિર્જરા કરવાનું પછી મન જ નહીં થાય. જો આ સંસાર, 4 ગતિ રૂપી સંસાર ઉપર આપણે દ્વેષભાવ નહીં કરશું, તો આપણને તો પછી એ અસંસારી એટલે કે મોક્ષની અવસ્થા કે સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કરવાનું મન જ કેવી રીતે થશે? જો દ્વેષભાવ આવશે આ 4 ગતિ રૂપી સંસાર ઉપર, આ કર્મો, બંધાયેલા કર્મો પર, તો જ પછી મન થશે કે આને કાઢવું, નીકળવું અહીંયાથી સંસારમાંથી, તો જ થાય ને. અને આ શરીર, જે મળેલું જે શરીર છે, એના પર દ્વેષભાવ નહીં આવશે, એના પર રાગ રહેશે, અને એના પર દ્વેષ નહીં કરશું, તો પછી એ શરીર તો વળગીને જ રહેશે ને. બહુ એ શરીર નવા આત્મા બનાવતો જશે, નવો શરીરમાં કેદ રહીને બેસવું પડશે. એટલા માટે આપણને પ્રશસ્ત દ્વેષ એ કરવા જેવું છે. શેના ઉપર? આ બંધાયેલા કર્મો, શરીર અને સંસારો ઉપર, 4 ગતિ રૂપી સંસારો ઉપર. તો એવી રીતે આપણને આ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ આપણે સમજ્યા કે કેવા છે અને શું કરવા જેવું છે. ઓકે,
તો આ આપણને કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે હેલ્પફુલ બનશે. અને અપ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત દ્વેષ શું છે એ પણ આપણે સમજી લઈએ. ઓકે, અપ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત દ્વેષ એટલે એ કેવા હોય? અપ્રશસ્ત રાગ એટલે જે કરવા જેવું નથી એવું રાગ, જે આત્માને સંસારમાં ભટકાવશે, સંસાર પરિભ્રમણ વધારશે, એવું જે રાગ હોય એને અપ્રશસ્ત રાગ કહેવાય. એવા ટાઈપનું દ્વેષ જે આપણા ભવો વધારશે, દુર્ગતિ આપશે, એવા ટાઈપનું દ્વેષને અપ્રશસ્ત દ્વેષ કહેવાય, એટલે કે કરવા જેવું નથી. તો હવે કોના ઉપર રાગ આપણે કરીએ તો એ કહેવાય અપ્રશસ્ત રાગ? જો આપણે કોઈ પણ ટાઈપના પૂતગલો કે કર્મો કે દોષો ઉપર રાગ કરીએ, કે મળેલું શરીર, પોતાને મળેલું શરીર ઉપર રાગ કરીએ, કે બીજા વ્યક્તિઓ પર, બીજા વ્યક્તિના શરીરો પર, બીજા પૂતગલો પર આપણે રાગ કરીએ, સંસાર ઉપર રાગ કરીએ, સાંસારિક સુખ, પૌદ્ગલિક સુખ ઉપર રાગ કરીએ, તો એ બધા એવા બધા કરેલું જે રાગ છે એને કહેવાય અપ્રશસ્ત રાગ. કરવા જેવું નથી, એ કરશું તો સંસાર વધશે. અપ્રશસ્ત દ્વેષ એટલે કે શું? આત્માના ગુણો ઉપર આપણને દ્વેષ કરીએ કે આ ક્ષમા ભાવ, અરે આ શું ક્ષમા થોડી આપવાની હોય, એવા ટાઈપના હોય ને. એટલે કે કહેવાય કે આપણને આત્માના ગુણો છે, ક્ષમા કે આત્માનું ગુણ છે, એના ઉપર આપણને દ્વેષ છે, તો એને કહેવાય અપ્રશસ્ત દ્વેષ. આત્માના ગુણો ઉપર દ્વેષ ભાવ રાખીએ તો પછી શું થાય? ભવો વધે, મોક્ષ નહીં મળે ક્યારે. સુદેવ સુગુરુ સુધર્મ ઉપર આપણે દ્વેષ કરીએ તો શું થાય? એ કહેવાય અપ્રશસ્ત દ્વેષ. એ ક્યારે પણ આપણને મોક્ષ અપાશે નહીં એના કારણે. તો એવા ટાઈપનું જે અપ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત દ્વેષ છે ને, એ આપણાથી કરાય નહીં, એ સંસારમાં આપણને ડૂબાડે. ઓકે, પણ જે પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ એ આપણને કરવા જેવું છે. ત્યાર સુધી કેવલ જ્ઞાન પ્રગટ નહીં થાય ને ત્યાર સુધી આ બંને શું કરે છે? કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે મદદ કરશે આપણા. જેવી રીતે હવે સમજો કે આપણું આ પગ છે, પગમાં આપણા પગમાં ચાલતા ચાલતા કાંટો વાગી ગયો, તો આ કાંટાને કાઢવા માટે કાંટો એકદમ પાતળો છે, તો પછી આપણે કેવી રીતે કાઢીએ? હાથથી તો કઢાય નહીં, એવું પાતળો છે, એકદમ ઝીણો છે. તો પછી એને કાઢવા માટે શું કરીએ? સુઈ હોય ને, નીડલ, સુઈનો ઉપયોગ કરીએ ને પછી. એટલે એક સુઈ જેવું એવું છે, એને કાઢવા માટે બીજી સુઈનો ઉપયોગ કરીએ, રાઈટ? એક કાંટાને કાઢવા માટે બીજા કાંટા જેવી સુઈનો ઉપયોગ કરીએ. પણ પછી જયારે આ કાંટો નીકળી ગયો, એ ખરાબ જે કાંટો છે નીકળી જાય, તો પછી શું સુઈને ભોંકી જ ને રાખીએ? સુઈ પણ ભરેલી હોય અંદર જ, સુઈ સાથે ચાલી આપણે, નહીં આ સારી છે, એને કાંટો કાઢ્યો છે તો સુઈ ને ભોંકીને જ રાખીએ, એને કાઢીએ જ નહીં, એવું કરીએ નહીં ને. એક વખત આ કાંટો નીકળી જાય તો સુઈને પણ કાઢીને મૂકીએ ને આપણે. બસ એવું જ છે કે આ કાંટા રૂપ જે આ અપ્રશસ્ત રાગ અને દ્વેષ આ કાંટા જેવા છે, એને કાઢવા માટે, આત્મામાંથી કાઢવા માટે આ સુઈ છે, બીજા કાંટાઓ છે, એટલે સુઈ છે. આ રાગ અને પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ આ સુઈ રૂપ છે. આ બંને સુઈ જે છે એ સુઈ દ્વારા આ કાંટાઓને કાઢશું, અને જે વખતે આ કાંટાઓ નીકળી જશે ને, તો એ વખતે સુઈને પણ આપણે કાઢી મૂકવું, એટલે ઓટોમેટિકલી નીકળી જશે. સમજ્યા ને? એટલે એ ધ્યાન રાખવાનું કે અહીંયા જયારે પ્રશસ્ત રાગ દ્વેષ નીકળે છે, એવી રીતે અપ્રશસ્ત કશાયો પણ નીકળી જાય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે અહીંયા 9મા ગુણ સ્થાનકે આ જે હાસ્ય ષટક છે, તો એનું શું હોય છે? એનું ઉદય રહેલું નથી, કારણ કે 8મા ગુણ સ્થાનકના અંતમાં એ નીકળી જાય છે. એટલા માટે ધ્યાન રાખવાનું કે આ પ્રશસ્ત અપ્રશસ્ત બંને ટાઈપના નીકળી જાય છે એક સાથે, એનું ઉદય બિલકુલ પણ હોતો નથી, એ ધ્યાન રાખવાનું. અને બીજા જે અહીંયા બાકી રહેલા છે, ક્રોધ, માન, માયા, લોભ, સંજ્વલન ટાઈપના, તો એ પણ પછી જયારે એનું ઉદય વિચ્છેદ થાય છે તો અપ્રશસ્ત પ્રશસ્ત બંને સાથે નીકળી જાય છે પછી. એટલે હવે શું હોય છે? જયારે જીવ પછી 11મા ગુણ સ્થાનકે આવે છે, અહીંયા શું હોય છે? ઉપશાંત મોહ.
એટલે એનું મિનિંગ શું છે કે આ 11મા ગુણ સ્થાનકે જીવના આત્મામાં બિલકુલ પણ કોઈ પણ ટાઈપનું પ્રશસ્ત કે અપ્રશસ્ત કશાય નું ઉદય રહેલું નથી હોતું, કારણ કે મોહનીય કર્મનું સર્વોપશમન થઈ ગયેલું છે અહીંયા. એટલા માટે જીવના આત્માના અધ્યવસાય અહીંયા કેવા ચાલી રહેલા હોય, એને વિતરાગી પરમાત્મા ઉપર કે વિતરાગી પરમાત્મા ઉપરનું જે પણ રાગ રહેલું હતું ને પહેલા પ્રશસ્ત રાગ, એ પણ હમણાં નથી, એ ધ્યાન રાખવાનું. અને જે પ્રશસ્ત દ્વેષ હતું, જે સંસાર ઉપર કે કર્મો કે શરીર ઉપર, એ પ્રશસ્ત દ્વેષ પણ નથી રહેલું એને, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે અહીંયા જ નહીં, 11મા, માત્ર 11મા ઉપર નહીં પણ 12મા ઉપર પણ, 13મા 14મા, એ બધું એવી જ રીતે સમજવાનું કે આગળના ગુણસ્થાનક 11મા ને એના આગળના ગુણસ્થાનક ઉપર ક્યાં પણ જીવને બિલકુલ પણ પ્રશસ્ત કે અપ્રશસ્ત કે એવા પણ ટાઈપનું રાગ દ્વેષ રહેલું નથી હોતું. ઓકે, આ પોઈન્ટ આપણું ક્લિયર થઈ ગયું. પછી હવે આગળ આપણે ચાલશું. અહીંયા પોઈન્ટ, અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે 10મા ગુણ સ્થાનકમાં સંજોલન લોભમાં પ્રશસ્ત કશાય નહીં હોય. તો અહીંયા જે 10મું ગુણ સ્થાનક નો ક્વેશ્ચન છે, સંજોલન લોભમાં પ્રશસ્ત કશાય, તો જે સંજોલન લોભ જે બાકી રહેલું હોય જીવને, તો એ ત્યારે સૂક્ષ્મ કીટી રૂપ રહેલું હોય, સંજોલન લોભનું ઉદય રહેલું હોય છે 10મા ગુણ સ્થાનકે. તો ત્યારે જે પણ રહેલું હોય, તો એવી રીતે કહી શકાય કે પ્રશસ્ત ટાઈપનું છે, એવું હોઈ શકે છે. ઉપશમક જીવ, ક્ષપક જીવ હોય તો એ અવશ્ય એવું જ હોય, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ પોઈન્ટ, અહીંયા આપણને પોઈન્ટ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે આપણે આ વેદ ત્રિક જોયા, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, આ ત્રણેય વેદ નૌકશ ચારિત્ર મૌન્ય કર્મો જે છે આ, તો એનું શું થાય છે, 9મા ગુણ સ્થાનકના અંતમાં એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. પણ હવે આપણને એવી રીતે લાગે કે હવે કોઈ જે બે ટાઈપના એવા, એટલે 3 ટાઈપના એવા હોય ને જેન્ડર્સ વાળા, એક સ્ત્રી હોય, એક પુરુષ હોય અને એક નપુંસક હોય. તો 3 ટાઈપના જેન્ડર વાળા જીવો, 3 જેન્ડર વાળા એવા મહાત્માઓ હોય, તો તેઓ શું કરી રહેલા છે, આ શ્રેણીનું મંડાણ કરી રહ્યા છે. તો હવે કોઈ સ્ત્રી ટાઈપના, સ્ત્રી જેન્ડર વાળા કોઈ એવા મહાત્મા હોય, ઓકે, અને એ એવી રીતે શું કરી રહેલું હોય, એ જીવ આ શ્રેણી નું મંડાણ કરી રહેલું હોય, તો પછી એનું આ 3 માંથી કયો વેદ પહેલું જાય? તો જો સ્ત્રી હોય તો સૌથી પહેલું એનું સ્ત્રી વેદનું ઉદય છે, એ પહેલા એ નંબર 1માં એનું ઉદય વિચ્છેદ થાય છે. એના બાદ સેકન્ડ નંબરમાં પુરુષ વેદ, નૌકશ ચારિત્ર મૌન્ય કર્મનું ઉદય વિચ્છેદ થાય છે, અને એના બાદ નપુંસક વેદ જાય, અને પછી આ સંજ્વલન ત્રિકનો ઉદય જાય છે 4th નંબરમાં. તો એવી રીતે આ હોય છે. કોઈ સ્ત્રી વેદના ઉદય વાળું જે જીવ છે એના માટે એવી રીતે સિક્વન્સ હોય છે. હવે કોઈ પુરુષ વેદ વાળું ઉદય વાળું હોય પર્સન, કોઈ એવું જીવ હોય, તો એનું સિક્વન્સ કેવું હોય, જેવી રીતે લખેલું છે એવી જ રીતે છે. પેલા પુરુષ વેદ, એનું ઉદય નું નાશ થાય છે, ઉદયનું અંત થાય, ઉદય વિચ્છેદ થાય છે, પછી સ્ત્રી વેદનું ઉદય વિચ્છેદ, પછી નપુંસક વેદ, અને પછી સંજ્વલન ત્રિકનું ઉદય વિચ્છેદ. પણ હવે કોઈ નપુંસક વેદના ઉદય વાળું જીવ હોય તો એના માટે શું હોય છે, ક્રમમાં સૌથી પહેલા એના માટે શું જશે, નપુંસક વેદનું ઉદયનું અંત થશે આ નંબર 1માં. એના બાદ શું થશે, સ્ત્રી વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, સ્ત્રી વેદ, પછી પુરુષ વેદ, અને પછી આ સંજ્વલન ત્રિક, એનું ઉદય વિચ્છેદ થશે. તો એવી રીતે સિક્વન્સ હોય છે, ક્રમ હોય છે. ઓકે, તો આટલું આપણે સમજી લીધું. હવે નેક્સ્ટ, અહીં આપણે જેટલું ગાથા પ્રમાણે આપણે જેટલું જોયું છે એટલું આપણે એનું સમરાઈઝ કરી લઈએ. આપણે 8, 9, 10, 11, આપણે આ 18, 19 ની ગાથામાં 8, 9, 10 અને 11 ગુણ સ્થાનક
વિશે આપણે જોયું ને કે ઉદય વિધિ શું હોય છે, તો એનું આપણે સમરાઈઝ આપણે કરી લઈએ ટેબલમાં. ઓકે, 8, 9, 10. પહેલા તો 8 વાળું આપણે જોઈએ. 8મું અપૂર્વકરણ ગુણસ્થાનક. તો એમાં શું હોય છે? 8માં અપૂર્વકરણ ગુણસ્થાનકે 72 કર્મોનો ઉદય હોઈ શકે છે ટોટલ. ઓકે, 2 કર્મોનો ઉદય વિચ્છેદ થાય છે. જ્ઞાનાવર્ણ્ય 5 નો ઉદય હોય, દર્શનાવર્ણ્ય 6 નો ઉદય હોય છે, અને વેદનીય 2 વેદનીય કર્મોનો ઉદય હોય છે. મોહનીયમાં 13 મોહનીય કર્મોનો ઉદય રહેલું હોય છે. આયુષ્ય 1, નામ 39 નામ કર્મોનો પ્રકૃતિનો ઉદય હોય છે. 1 ઉચ્ચગોત્ર કર્મનો ઉદય હોય, અને 5 અંતરાય કર્મ, 5 અંતરાય કર્મનો ઉદય રહેલું હોય છે. પછી 9મા ગુણ સ્થાનકે અનિવૃત્તિકરણ ગુણ સ્થાનકે 66 કર્મ પ્રકૃતિનો ઉદય હોઈ શકે છે. ટોટલ 6 નો ઉદય વિચ્છેદ થાય છે. અહીંયા એક મિસ્ટેક થયું છે, અહીંયા 4 છે, ટાઈપિંગ મિસ્ટેક રહેલું છે, અહીંયા 4 છે. ઓકે ઓકે, હા, તો આપણે શું જોઈ રહ્યા હતા કે 9મા અનિવૃત્તિકરણ ગુણ સ્થાનકે 6 ટોટલ 6 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે. 5 જ્ઞાનાવર્ણ્ય નો ઉદય હોય, 6 દર્શનાવર્ણ્ય, 2 વેદનીય, 7 મોહનીય કર્મ, 1 આયુષ્ય કર્મ, આ શું મનુષ્ય આયુષ્ય કર્મ છે. પછી 39 નામ, 1 ગોત્ર કર્મ, અને 5 અંતરાય કર્મનું ઉદય રહેલું હોય. પછી 10મા ગુણ સ્થાનકે સૂક્ષ્મ સંપ્રાય ગુણ સ્થાનકે 60 કર્મોનો ઉદય હોઈ શકે છે. 6 કર્મોનો ઉદય વિચ્છેદ થાય છે. 5 જ્ઞાનાવર્ણ્ય, 6 દર્શનાવર્ણ્ય, 2 વેદનીય, એક જ મોહનીય કર્મ. એ કયું છે? સૂક્ષ્મ કીર્તિરૂપ લોભ, સંજ્વલન કષાય, લોભ ચારિત્ર મોહનીય કર્મનું ઉદય રહેલું હોય છે માત્ર. પછી 1 આયુષ્ય કર્મ, મનુષ્ય આયુષ્ય કર્મ, 39 નામ કર્મ, 1 ઉચ્ચગોત્ર કર્મ, અને 5 અંતરાય કર્મ. પછી 11મો ઉપશાંત મોહ ગુણ સ્થાનકે શું હોય છે? 7 મૂળ પ્રકૃતિઓનો ઉદય હોય છે. અહીંયા એ ધ્યાન રાખવાનું, ટોટલ મૂળ પ્રકૃતિઓ 8 હોય ને, અહીંયા સુધી 8 મૂળ પ્રકૃતિઓનું ઉદય રહેલું હતું 10મા સુધી. પછી 11માં માત્ર 7, તો એ કઈ ઓછી થઈ? મોહનીય કર્મ. મોહનીય કર્મનું ઉદય હવે અહીંયા રહેલું નથી, એટલે મોહનીય છોડીને 7નું ઉદય રહેલું હોય છે મૂળ પ્રકૃતિઓનું. ઉત્તર પ્રકૃતિઓમાં એટલે અહીંયા દેખાય છે વિચ્છેદમાં 1 દેખાય છે, અહીંયા 1 મોહનીય કર્મનો વિચ્છેદ થાય છે, ઉદય વિચ્છેદ. પછી ઉદયમાં 59 મૂળ ઉત્તર પ્રકૃતિનો ઉદય હોય છે, 1 નો વિચ્છેદ થાય છે, એ ધ્યાન રાખવાનું. અને એ કઈ પ્રકૃતિ છે? સૂક્ષ્મ કીર્તિરૂપ સંજ્વલન લોભ કષા ચારિત્ર મોહનીય કર્મ. પછી 5 જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય હોય, 6 દર્શનાવર્ણ્ય, 2 વેદનીય, અને મોહનીય કર્મ દેખાય છે 0. અહીંયા જેમ આપણે કહ્યું કે હવે મોહનીય કર્મનું સર્વોપશમન અથવા તો સર્વક્ષય કરેલું હોય, એટલે કે પ્રશસ્ત પણ નહીં હોય, અપ્રશસ્ત પણ હવે નહીં હશે અહીંયા ઉદયમાં. કારણ કે હવે અવસ્થા કેવી થઈ ગઈ છે? વિતરાગી અવસ્થા. તો વિતરાગી ને હોય, ન રાગ હોય, ને દ્વેષ હોય, ને કરુણા હોય, ને કઈ હોય. ઓકે, તો અહીંયા વિતરાગી અવસ્થા જીવને આવી ગઈ છે અહીંયા આખી. પછી 1 આયુષ્ય મનુષ્ય આયુષ્ય કર્મ નું ઉદય છે. પછી 39 નામ કર્મ, 1 ઉચ્ચગોત્ર કર્મ, અને 5 અંતરાય કર્મ. તો આટલા સુધી આપણે જોઈ લીધું, લાસ્ટ ક્લાસનું સમરી આપણે કરી લીધું. હવે આગળ આપણને ચાલવાનું છે, એના માટે ગાથા આપણને ગ્રહણ કરવાની છે આગળની. ગાથા નંબર 20, 21 અને 22. 20, 21, 22 અને 23rd નું એક થોડુંક ભાગ પણ અહીંયા હાફ બતાવ્યું છે, તો એટલું આપણને ગ્રહણ કરવાનું છે. એટલે કે અહીંયા સુધી 22 છે, પણ અહીંયાથી
અરે અહીંયાથી આટલું છે ને, આ 23rd ગાથાની પહેલી લાઈન છે. પણ આપણે આખી 23rd ગાથા લઈ લેશું કે આજે 4 ગાથા લેવાની છે. સઘ વન્ન ક્ષીણ દુચરીમી નિદ્દ દુઘંતો અચરીમી પણ વન્ના નાણંતરાય દંસણ ચઉ છેઓ સજોગી બાયાલા. પાછો એક વખત 20મી ગાથા. સઘવન્ન ક્ષીણ દુચરીમી નિદ્દ દુઘંતો અચરીમી પણ વન્ના નાણંતરાય દંસણ ચૌ છેઓ સજોગી બાયાલા. હવે 21st ગાથા. તિથુદયા ઉરલા સ્થિર ખગઈ દુઘ પરિત્ત તિઘ છ સંઠાણા અગુરુ લહુ વન્ન ચઉ નિમીણ તેય કમ્મા ઈ સંઘયણમ. પાછો એક વખત 21st ગાથા. તિથુદયા ઉરલા થીર ખગઈ દુગ પરિત્ત તિગ છ સંઠાણા અગુરુ લહુ વન્ન ચૌ નિમીણ તેય કમ્મા ઈ સંઘયણમ. હવે 22nd ગાથા. દુસર સુસર સાયા સા એ ગયરમ ચ તીસ વુચ્છેઓ બારસ અજોગી સુભગા ઇજ્જ જસન્નયર વેઅણી અમ. પાછો એક વખત 22nd ગાથા. દુસર સુસર સાયા સાએ ગયરમ ચ તીસ વુચ્છેઓ બારસ અજોગી સુભગા ઇજ્જ જસન્નયર વેઅણી અમ. 23rd ગાથા. હવે તસ તિઘ પણિંદી મણુ આ ઉ ગઈ જી નૃચ્ચમ તી ચરીમ સમયંતો. હવે નેક્સ્ટ લાઈન 23મી ગાથાનું સેકન્ડ લાઈન. ઉદ ઉવ્વુદીરણા પરમપમત્તા ઈ સઘ ગુણેશુ. ઓકે. હવે 23મી ગાથા એક સાથે પાછું. તસ તિઘ પણિંદી મણુ આ ઉ ગઈ જુચ્ચમ. અરે પાછું એક વખત સોરી. તસ તિઘ પણિંદી મણુ આ ઉ ગઈ ઝીણુચ્ચમ તી ચરીમ સમયંતો ઉદ ઉવ્વુદીરણા પરમપમત્તા ઈ સઘ ગુણેશુ. ઓકે. તો એવી રીતે આપણે 4 ગાથાઓ આપણે ગ્રહણ કરી છે. બધાની પાકી થઈ જવી જોઈએ. ઓકે. ટોટલ કેટલી ગાથાઓ છે આમાં? ટોટલ 34 ગાથાઓ છે. તો અહીંયા આપણે કેટલી આપણી થઈ ગઈ છે જો 23 ગાથાઓ થઈ ગઈ છે. 34 ગાથાઓ છે ટોટલ આ ગ્રંથમાં. તો હવે આપણું થોડુંક જ બાકી છે પછી. એટલે હવે ભણવાનું પણ સ્ટાર્ટ કરી દેવાનું. પછી એક્ઝામ પણ હશે ને આપણી. ઓકે. ગાથાઓ પણ પાકી કરતા જવું. હવે આપણે આ શબ્દાર્થ સમજી લઈએ આ 4 ગાથાઓનું. સઘવન્ન એટલે કે 57. 57. ક્ષીણ દુચરીમી ક્ષીણ મોહના છેલ્લા આગલા ઉપાંત્ય સમયે. ઉપાંત્ય એટલે કે અને છેલ્લા આગલા એટલે કે સેકન્ડ લાસ્ટ. ઉપઆંત્ય એટલે કે અંતનાથી એક પહેલા.
એટલે છેલ્લાના આગલા એટલે કે સેકન્ડ લાસ્ટ. ઓકે. ક્ષીણ એટલે કે ક્ષીણ. દુ એટલે કે બે. અને ચરીમ એટલે લાસ્ટ એટલે સેકન્ડ લાસ્ટ. ઓકે. સેકન્ડ લાસ્ટ વર્ડ નું ગુજરાતીમાં કહેવાય છેલ્લા આગલા અથવા તો ઉપાંત્ય સમયે. પછી નિદ્દ, દુગંતો. નિદ્દ એટલે કે નિદ્રા દ્વિક નો. અરે નિદ્રા. નિદ્દ એટલે કે નિદ્રા અને દુ એટલે કે દ્વિક. અરે સોરી દુગ. દુગ અને અંતો. દુગ એટલે કે દ્વિક અને અંતો એટલે કે અંત એટલે કે ઉદય વિચ્છેદ. ચરીમી એટલે કે છેલ્લા સમયે. પણવન્ના એટલે કે 55, 55. નાણા એટલે કે જ્ઞાનાવર્ણીય 5 કર્મો. અંતરાય એટલે કે અંતરાય કર્મના પાંચે પાંચ કર્મો. દંસણ 14 એટલે કે દર્શનાવર્ણીય 4 કર્મો. છેઓ એટલે કે છેદ થાય એટલે કે શું ઉદય વિચ્છેદ થાય છે. પછી નાણાંતરાય દંસણ 14 છેઓ એટલે કે નાણ એટલે કે જ્ઞાનાવર્ણીય 5. પછી અંતરાય એટલે અંતરાય 5. દંસણ એટલે કે 4 દર્શનાવર્ણીય. દંસણ 14 છે ને એટલે 4 દર્શનાવર્ણીય અને છેવ એટલે કે છેદ થાય એટલે કે અંત થાય છે. અંત થાય એટલે કે શું ઉદય વિચ્છેદ. પછી સહયોગી એટલે કે સહયોગી ગુણસ્થાનકે. પછી સહયોગી ગુણસ્થાનક કયો છે? 13th ગુણસ્થાનક છે. બાયાલા એટલે કે 42, 42. ઓકે. પછી આગળ તિથ્થુ દયા એટલે કે તીર્થંકર નામ કર્મના ઉદયથી. તિથ્થુ એટલે કે તીર્થંકર નામ કર્મ. તિથ્થ એટલે કે તીર્થંકર નામ કર્મ અને ઉદયા તિથ્થુ એટલે તિથ્થ પ્લસ ઉદયા. પછી ઉરલ અ થીર ખ ગઈ દુઘ. ઉરલ એટલે કે ઔદારિક. ઔદારિક. ઓકે. અને એક મિનિટ અહીંયા આપણને શું દેખાય છે? પેલા તો ઉરલ એટલે કે ઔદારિક. પછી અ અથીર એટલે કે અસ્થિર. પછી ખ એટલે કે ખગ. ખગઈ. ખગઈ એટલે કે ખગતી. દુઘ. અહીંયા દુઘા શબ્દ છે ને તો આપણને શું કરવાનું? આ દુઘ શબ્દ નો અર્થ શું કાઢવાનું છે? અહીંયા દેખાય છે ને દુઘ. તો બધામાં આપણે દુઘ લગાડી દેવાનું એટલે દ્વિક. અહીંયા દ્વિક, દ્વિક, દ્વિક. એટલે ઉરલ દ્વિક એટલે કે ઔદારિક દ્વિક. પછી અથિર દ્વિક એટલે કે અસ્થિર દ્વિક. અને ખગઈ એટલે ખગતી દ્વિક. પછી પરિતતિઘ એટલે પ્રત્યેક ત્રિક. 6 સંઠાણા એટલે કે 6 સંસ્થાન. અગુરુ લઘુ એટલે અગુરુ લઘુ. અને વર્ણ ચૌ એટલે કે વર્ણ ચતુષ્ક. પછી નિમીણ એટલે કે નિર્માણ નામ કર્મ. પછી તેય એટલે કે તૈજસ શરીર નામ કર્મ. કર્મ એટલે કે કાર્વણ શરીર નામ કર્મ. પછી આઈ સંઘયણમ એટલે પહેલું સંઘયણ. દુસર એટલે કે દુસ્વર નામ કર્મ. સુસર એટલે કે સુસ્વર નામ કર્મ. સાયા એટલે કે સાતાવેદ્ય કર્મ. અસાયા એટલે કે અશાતાવેદ્ય કર્મ. એઘયરમ એટલે કે બે માંથી એક. એટલે શાતા અને અશાતા આ બંને માંથી કોઈ પણ એક. ઓકે. બે માંથી એક એટલે કે સાતા અથવા તો અસાતા માંથી એક. પછી 30 એટલે કે 30 નો. 30. ઉચ્છેવો એટલે કે વિચ્છેદ હોય. એટલે કે શું વિચ્છેદ? ઉદય વિચ્છેદ. પછી આગળ 12 એટલે 12 એટલે 12 કર્મનો ઉદય. પછી અજોગી એટલે કે અયોગી ગુણસ્થાનક એટલે કયો હોય? 14th ગુણસ્થાનક ની વાત છે. ત્યાં 12 નું ઉદય હોય છે. પછી સુભગ એટલે કે સૌભાગ્ય નામ કર્મ. આ ઇજ્જ એટલે કે આદેય નામ કર્મ. જસ એટલે કે યશ નામ કર્મ. પછી અન્ન યર વેઅણિયમ એટલે બે માંથી એક.
અને વેઅણિયમ એટલે કે વેદનીય. અહીંયા શું હતું, બે માંથી એક હતું ને, એગયરમમાં, અરે એક મિનિટ, હા, અહીંયા એગયરમમાં શું જોયું કે બે માંથી એક હોય ને, એટલે કે સાતા થતો અસાતા બંને માંથી એક હોય છે, એનું ઉદય વિચ્છેદ થાય. પછી બાકીનું જે બાકી રહેલું હોય ને, તો એના માટે અહીંયા બતાડ્યું છે કે શું, બે માંનું એક વેદનીય જે બાકી રહેલું હોય ને, તો અહીંયા એનું બે માંથી એક સમજવાનું. ઓકે. પછી તસ તિગ એટલે કે ત્રસત્રિક, પણિંદી એટલે કે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, મણુ આ ઉ ગઈ એટલે મનુષ્ય, આયુ અને ગતિ. આવું છે મણુ એટલે કે મનુષ્ય, મનુષ્ય, મનુષ્ય આયુષ્ય કર્મ, મણુ એટલે કે મનુષ્ય, અને આવું એટલે કે આયુષ્ય એટલે મનુષ્ય આયુષ્ય કર્મ, અને ગઈ એટલે કે મનુષ્ય ગતિ નામ કર્મ. ઓકે. પછી ઝીણુચ્ચમ એટલે જીણ એટલે કે જીન નામ કર્મ, અને ઉચ્ચમ એટલે કે ઉચ્ચૈર ગોત્ર કર્મ, એટલે ઉચ્ચ ગોત્ર કર્મ સિમ્પલ. પછી તી એટલે કે એમ, ચરીમાં સમયંતો એટલે કે, ચરીમાં એટલે કે છેલ્લે, સમયંતો સમય અને અંતો એટલે સમય અંત થાય, એટલે છેલ્લે સમય ઉદય વિચ્છેદ થાય, અંત થાય એટલે શું, ઉદય વિચ્છેદ થાય થશે. પછી ઉદય એટલે કે ઉદયનો અધિકાર, સમત્તો એટલે કે સમાપ્ત થયો. ઓકે. આટલું જોયું. અને 23rd ની જે લાઈન છે એનું પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લેશું, આટલું થઈ જશે ત્યારે. ઓકે. હવે આપણે ગાથાર્થ સમજી લઈએ. 20, 21, 22, પહેલા તો 20 ગાથાનું અહીંયા ગાથાર્થ અહીંયા આટલું બતાડ્યું છે. ક્ષીણ મોહના છેલ્લા સમયની પહેલાના સમયમાં 57, નિદ્રાદિવિકનો અંત થવાથી છેલ્લે સમય 55. તો એટલું આપણે સમજી લઈએ શું છે. ઓકે. ક્ષીણ મોહ આપણે જોઈએ ક્યાં છે, આ 12મું ગુણ સ્થાનક છે. ક્ષીણ મોહ નું શું બતાડે છે, એના છેલ્લા સમયની પહેલાના સમયમાં 57. ઓકે. ક્ષીણ મોહ એટલે 12મું ગુણ સ્થાનક જે છે, એને બે પાર્ટ્સમાં અહીંયા ડિવાઈડેડ છે. એનું જે ટોટલ કેટલું હોય સમય, આ ગુણ સ્થાનકનું એક અંતર મુહૂર્ત જેટલું હોય છે. અને આ પણ ફર્સ્ટ ઓફ ઓલ આ શું છે, આ જે આપણે ભણી રહ્યા છે ને, આ ક્ષીણ મોહના, તો એ પહેલા તો જે આપણી ગાથા હતી ને, પહેલા 19મી પહેલા આપણે ગ્રહણ કરી હતી, ત્યાં તેનું કન્ટિન્યુએશન છે વળી, એટલે તે આપણને ત્યાં પાછું જોવું પડશે, ગાથા જોવી પડશે 19મી. અહીંયા દેખાય છે 19મી ગાથા. તો 19મી ગાથા જે છે અહીંયા દેખાય છે આટલું, અહીંયા માર્કિંગ કરી દેવાનું. રીસહ નારાય દુગ અંતો. તો અહીંયાથી શું થાય છે સ્ટાર્ટ, આ રીસ એટલે કે શું, વૃષભ, નારાય એટલે કે નારાજ, સંગયણ, અને દુગ એટલે કે દ્વિક નું શું થાય છે, અંતો એટલે કે ઉદય વિચ્છેદ થાય છે. તો અહીંયાથી આપણને ભણવાનું છે કઈ, અહીંયા 12th ગુણ સ્થાનક માટે અહીંયા માર્કિંગ કરી લેવાનું. ઓકે. એટલે આ 19મી ગાથા નું આટલો લેવાનું. તો દેખાય છે અહીંયા શું થાય છે, અહીંયા, અરે એનું ગાથાર્થ આપણે અહીંયા જોઈ લઈએ, એક મિનિટ. દેખાય છે અહીંયા વૃષભ નારાજ નો અંત થવાથી, તો અહીંયા કન્ટિન્યુએશન છે ને, આખો પૂરો નથી સેન્ટેન્સ. ઓકે. તો આ 12th ગુણ સ્થાનક માટે અહીંયા બતાડ્યું છે, જે આપણે અહીંયા જોઈએ, વૃષભ નારાજ, કયા ક્યાં ગયું, વૃષભ નારાજ દ્વિક એટલે કે બે, દ્વિક એટલે શું, વૃષભ નારાજ સંગણ અને અહીંયા નારાજ સંગણ, આ બંને મળીને દ્વિક થાય કહેવાય છે. એટલે કે સેકન્ડ અને થર્ડ સંગણ નું શું થાય છે, અંત થાય છે 12th ગુણ સ્થાનકે. ઓકે. પછી હવે કન્ટિન્યુએશન આપણને 20મી ગાથામાં આપણને કરવાનું છે. તો 20મી ગાથાનો ગાથાર્થ જોઈ લઈએ. અહીંયા દેખાય છે હવે અહીંયા ક્ષીણ મોહના
છેલ્લા સમયની પહેલાના સમયમાં 57. એટલે કેવી રીતે સેન્ટેન્સ આપણે જે 19મી ગાથાના અંતમાં આપણે શું જોયું, 19મી ગાથાના લાસ્ટ સેન્ટેન્સ પ્રમાણે કે આ દ્વિક આ ઋષભ નારદ દ્વિક નું અંત થાય છે. એનું ઉદય વિચ્છેદ થવાથી શું થાય છે? ક્ષીણ મોહ માં 57 એટલે કે 57 પ્રકૃતિનું ઉદય અહીંયા શક્ય છે. બરાબર, એ પણ ક્યાં? છેલ્લા સમયની પહેલાના સમયમાં. ઓકે, એટલે સેકન્ડ લાસ્ટ સમયમાં આ થાય છે. ઓકે, એટલે 11મું જે ગુણસ્થાનકનું અંત થવાનું છે ને, તો એ છેલ્લું સમય, તો જે 11મું ગુણસ્થાનકના અંતમાં શું થાય છે? આ દ્વિક જે છે ઋષભ નારાજ દ્વિક એનો અંત થાય છે, એટલે ઉદય વિચ્છેદ થઈ જાય છે. એના કારણે અહીંયા 57 છે. 57 પ્રકૃતિનું ઉદય રહેલું છે અહીંયા, તે ગાથામાં બતાડે છે. પછી નેક્સ્ટ છે નિદ્રા દ્વિકનો અંત થવાથી છેલ્લે સમય 55. તો નિદ્રા દ્વિકનો અંત થાય છે એટલે ઉદય વિચ્છેદ થાય છે, એના કારણે છેલ્લા સમયે 55 પ્રકૃતિનો ઉદય, 55 પ્રકૃતિનો ઉદય શક્ય છે. ઓકે, એટલે અહીંયા શું થાય છે કે 12મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમયમાં એટલે કે સેકન્ડ લાસ્ટ સમયમાં શું થાય છે? આ નિદ્રા દ્વિકનો ઉદય વિચ્છેદ થાય છે. ઓકે, અને એનું મિનિંગ શું થાય છે કે જે 57 પ્રકૃતિઓ જે છે ને, એ ક્યાર સુધી એનું ઉદય રહેલું હશે? તો 12મા ગુણસ્થાનકના પહેલા સમયથી, ફર્સ્ટ સમયથી કરીને કેટલું? દ્વિચરીમ એટલે કે સેકન્ડ લાસ્ટ સમય સુધી, ઠેઠ એટલા સુધી આ 57 પ્રકૃતિનું ઉદય રહેલું હશે. ઓકે, અને પછી સેકન્ડ લાસ્ટ સમયમાં આ નિદ્રા દ્વિકનો ઉદય વિચ્છેદ થાય છે. તો હવે છેલ્લા સમયમાં પછી કેટલી બાકી રહેશે? 55 પ્રકૃતિનું ઉદય રહેલું હશે, કારણ કે 2 તો નીકળી ગઈ. ઓકે, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે 11મા ગુણસ્થાનકમાં તો જીવ પડી જશે નહીં. તો જે 11મા ગુણસ્થાનક કે જે આવે ઉપશમક જીવ, તો એના માટે આ એન્ડ પોઈન્ટ છે એની શ્રેણીનું, અહીંયાથી નિયમમાં એ પડશે જ. ઓકે, તો હવે 12મા ગુણસ્થાનકે કોણ આવે છે? જે 10માંથી જમ્પ કરીને આવશે, ક્ષપક જીવ આવી શકશે. પણ આગળ આપણે બીજાના અંતે શું જોયું? આપણે જે બીજા ગુણસ્થાનકના અંતમાં ત્રીજો ગુણસ્થાનકનું એ રીતે આપણે જોતા હતા ને. જો અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા શું આપણે જોયું? આ જયારે આપણે ભણતા હતા, ઓકે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવી રીતે આપણે ભણ્યા ને. એટલે બીજા ગુણસ્થાનકથી કોઈ પણ જીવ શું થર્ડ ગુણસ્થાનકે ચડે? આવી શકે? બિલકુલ નહીં. નિયમમાં શું છે? નિયમમાં રૂલ કે સેકન્ડ થી નિયમમાં જે પણ સેકન્ડ ગુણસ્થાનક આવે નિયમમાં પડે જ, નીચે જ પડે ને, રાઈટ? એ રીતે આપણે ભણ્યું. એટલે 2 એવા ગુણસ્થાનક છે, એક તો બીજો અને બીજો છે 11મો ગુણસ્થાનક. 2 આવા બંને એવા ગુણસ્થાનકો છે કે જે નિયમમાં પડશે જ. તો પણ અહીંયા આપણે એવી રીતે ભણ્યું ને કે અહીંયા કે બીજાના અંતે અહીંયા અનંતાનુબંધી 4 નું સ્થાવર અને જાતિ ચતુષ્ક અને આટલા કર્મોનું શું થાય છે? 9 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે. એવી રીતે આપણે ભણ્યું ને કે બીજા ગુણસ્થાનકના અંતમાં એનું ઉદય વિચ્છેદ થાય છે. પણ એનું મિનિંગ એવી રીતે નહીં લેવાનું કે બીજેથી ત્રીજે ચડી ગયો છે. માત્ર બીજા અને ત્રીજામાં આપણે જયારે કમ્પેર કરીએ તો ત્યારે ઉદયમાં ફેરફાર શું થાય છે? કેટલી પ્રકૃતિઓનું ઉદય છે અને કેટલી કોનું નથી, તો એવી રીતે આપણને અહીંયા સમજવાનું છે, એવી રીતે ભણવાનું છે. એટલે તો આવી જ રીતે આપણને 11મા માટે પણ આપણને સમજવાનું છે, 11મા ગુણસ્થાનક માટે કે 11માંથી નિયમમાં જીવ જે પણ આવે ઉપશમક જીવ, એના માટે આ એન્ડ પોઈન્ટ છે. એના અહીંયાથી આગળ તો પડશે જ નિયમમાં, કમ્પલસરીલી. તો ઉપર બિલકુલ ક્યારે પણ એ ચડશે જ નહીં. પણ આપણે જયારે આ વાત કરીએ કે 11 ગુણસ્થાનકોના અંતે અહીંયા ઉદય વિચ્છેદ થાય છે, આ
વૃષભ નારાચ દ્વિકનું વૃષભ નારાચ સંઘર્ણ દ્વિકનું અંત જ્યારે થાય છે, આપણે એમ કહીએ છીએ, તો ત્યારે એ અંત થઈ જાય છે, પણ પછી એ 12મા ઉપર નથી એ ચડતો. એના અંત 11મા ગુણસાના અંતમાં અંત થયો, ઉદય વિચ્છેદ સ્ટોપ થઈ જાય છે. ઓકે, તો એવી રીતે થાય છે, ને પછી એ પડી જશે, એવી રીતે થાય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. પણ હવે એ 12મા ગુણસાનકે કોઈ ક્ષપક જીવ આવે 10માંથી જમ્પ કરીને 12મા ઉપર આવી ગયો, તો એના માટે હવે આપણે ભણવાનું હોય કે કઈ કઈ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ છે, એટલે ઉદયમાં નથી. તો અહીંયા આપણને દેખાશે કે હા, આ બંને હવે ઉદયમાં અહીંયા નથી, એટલે આ ડિફરન્સ છે અહીંયા. સાથે સંજ્વલન લોભ છે, એ પણ હવે એમ નહીં વિચારવાનું કે અહીંયા તો 11મા ગુણસ્થાનકે લખેલું છે, તો પછી શું હવે એના માટે? તો એના માટે સમજી લેવાનું કે શું થાય છે ક્ષપક જીવ માટે, કે સંજ્વલન લોભ કશાય ચારિત્ર મોને કર્મનું પણ ઉદય નથી એને. એવી રીતે આપણને સમજવાનું છે. હવે આપણે શું જોઈ રહ્યા હતા? ગાથાર્થ જોઈ રહ્યા હતા કે જ્ઞાનાવર્ણ્ય અંતરાય અને દર્શનાવર્ણ્ય ચતુષ્ક નો અંત થવાથી સહયોગી ગુણઠાણે 42. ઓકે, તો જ્ઞાનાવર્ણ્ય 5, અંતરાય 5 અને દર્શનાવર્ણ્ય ચતુષ્ક એટલે કે આ 4, એટલે કેટલા થયા? 5 + 5 10 + 4 14. 14 પ્રકૃતિઓનો અંત થવાથી સહયોગી એટલે 13th ગુણ સ્થાનકે 42 એટલે કે 42 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. તે આપણે અહીંયા જોઈ લઈએ. શું છે? જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4, અંતરાય 5, ટોટલ 14 પ્રકૃતિઓનું અહીંયા શું થાય છે? 12મા ગુણ સ્થાનકના અંતમાં એનો ઉદય વિચ્છેદ થાય છે, એટલે આપણને -14 કરવું પડશે. ઓકે, અને પછી પ્લસ અહીંયા શું થાય છે? તીર્થંકર નામકર્મનો ઉદય પણ થાય છે અહીંયા. એટલે આ ટોટલ આખો એવી રીતે સમજવાનું, આખો એક સાથે સમજવાનું કેલ્ક્યુલેશન માટે. અહીંયા -14 થાય છે, પણ અહીંયા એક તીર્થંકર નામકર્મનો ઉદય થાય છે, અહીંયા +1 થાય છે. ઓકે, એટલે અહીંયા -14 થાય છે, પણ જેને નામકર્મ તીર્થંકર નામકર્મનો ઉદય થાય છે, એટલે કે +1. એટલે -14 + 1 = -13 થશે. તો 55 - 13 કરશું તો આવશે 42 પ્રકૃતિનો ઉદય. સહયોગી 13th ગુણ સ્થાનક એનો ઉદય પોસિબલ છે. પછી નેક્સ્ટ આગળ શું છે? ઔદારિક, અસ્થિર અને વિહાયો ગતિના દ્વિકો પ્રત્યેક 6 સંસ્થાનો ગુરુ લઘુ અને વર્ણના ચતુષ્કો નિર્માણ તૈજસ કારણ પહેલું સંઘયણ. તો અહીંયા શું દેખાય છે? પેલા શું છે? ઔદારિક, અસ્થિર અને વિહાયો ગતિના દ્વિકો. ઔદારિક, પછી અસ્થિર, અશુભ, વિહાયો ગતિના દ્વિકો. એના બધાના દ્વિકો. ઓકે, તો ઔદારિક દ્વિક આવી ગયું, વિહાયો ગતિ દ્વિક આવ્યું, અશુભ દ્વિક અને અસ્થિર અશુભ દ્વિક. ઓકે, એટલે અશુભ અને અસ્થિર અને અશુભ એ બંનેનું ગ્રુપને દ્વિક કહેવાય છે, એને અસ્થિર દ્વિક કહેવાય. પછી આગળ શું છે? પ્રત્યેક ત્રિક અને 6 સંસ્થાનો. ઓકે, પ્રત્યેક ત્રિક અહીંયા દેખાય છે, પ્રત્યેક ત્રિક, પછી 6 સંસ્થાનો દેખાય છે, પછી અગુરુ લઘુ અને વર્ણના ચતુષ્કો. અગુરુ લઘુ ના ચતુષ્કો એટલે અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ, અને કયો છે એના? વર્ણાદિ ચતુષ્ક એટલે વર્ણાદિ 4. આટલું જોયું. પછી આગળ શું બતાવે છે? નિર્માણ, તૈજસ, કાર્મણ અને પહેલું સંગ્રહણ. ઓકે, નિર્માણ, તૈજસ, કાર્મણ અને પહેલું સંગ્રહણ, આટલા.
ઓકે, પછી આગળ શું બતાવે છે? દુસ્વર, સુસ્વર, સાતા અસાતા વેદનીમાંથી એક. ઓકે, તો દુસ્વર ક્યાં છે? દુસ્વર, સુસ્વર અને સાતા કે અસાતા વેદનીમાંથી એક. બધા થઈ ગયા અહીંયા, ટોટલ બધા આવી ગયા. ગાથા પ્રમાણે ટોટલ મળીને કેટલા થશે? 30 પ્રકૃતિઓ. આવી 30 પ્રકૃતિઓ ચેક કરી લઈ અહીંયા. એ 30 નો અંત થવાથી, એટલે 30 ટોટલ પ્રકૃતિનો અંત એટલે કે ઉદય વિચ્છેદ થવાથી શું થાય છે? અયોગી ગુણ સ્થાનકે 12. અયોગી એટલે કે આ 14th ગુણ સ્થાનકે, અયોગી ગુણ સ્થાનકે 12 દેખાય છે અહીંયા. 12 પ્રકૃતિઓનો ઉદય પોસિબલ છે. ઓકે, આટલા સુધી આપણે ગાથાર્થ સમજ્યું છે. પછી અહીંયાથી આપણે નેક્સ્ટ ક્લાસમાં અહીંયાથી આપણે જોઈ લઈશું શું છે. આ શું છે? આ છેલ્લે સમય માટે છે. સુભગ, આદેય, યશ બે માંથી એક વેદનીય. એટલે અહીંયા કહી દઈએ અહીંયા શું છે. અહીંયા દેખાય છે સુભગ, આદેય, યશ, ઉચ્ચ ગોત્ર, શાતા કે અશાતા વેદનીય, મનુષ્ય આયુષ્ય, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, જીન નામ કર્મ, ત્રસ્ત, ત્રિક. આ બધા આ 12 પ્રકૃતિઓ જે છે ને અહીંયા દેખાય છે. આ બધા નામો દેખાય છે અહીંયા આપણને. સુભગ, આદેય, યશ બેમાંથી એક વેદનીય, પછી ત્રસ્ત, ત્રિક, પંચેન્દ્રિય જાતિ, મનુષ્ય આયુષ્ય અને મનુષ્ય ગતિ, જેના નામ કર્મ, ઉચ્ચ ગોત્ર કર્મ, એમ 12 નો, આ 12 પ્રકૃતિઓનો છેલ્લે સમય અંત થાય છે, એટલે કે ઉદય વિચ્છેદ થાય છે. એવી રીતે ઉદય વિધિ સમાપ્ત થાય છે અહીંયા. એટલે 14મા ગુણ સ્થાનકના છેલ્લા સમયના અંતમાં આ 12 પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થાય છે. તો એવી રીતે અહીંયા ઉદય વિધિ અહીંયા એનો અંત થાય છે. અને પછી છેલ્લે કેટલી -12 કરશું તો બાકી રહેશે 0. એટલે અહીંયા સમજી લેવાનું કે હવે ઉદય વિચ્છેદ થઈ ગયું, ટોટલી કઈ પણ બાકી નથી. તો અહીંયા સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ જીવને. હવે એનું વિવેચ અહીંયા ગાથાર્થ અહીંયા બસ થયું છે, પણ આપણું વિશેષાર્થ એ બાકી રહી ગયું છે, આપણે સમજી લઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે સામાન્ય કેવલી માટે જીન નામ કર્મ એડ નહીં થાય ને? તો નહીં, એમના માટે આ એડ નહીં થશે. સામાન્ય કેવલી ભગવંત માટે. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.